કોઈ ઝાડ કે છોડ હોય, એ જમીનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી એ હર્યું ભર્યું રહે, અને જમીનમાં રહે તો કોક દી એને ફળ ફૂલ લાગે. પણ કોઈ છોડ કે ઝાડ જમીનના મૂળિયામાંથી સેજ ઉખેડી નાખવામાં આવે તો ધીરે ધીરે એ ઝાડ છે એ રસહીન થતું જાય, એ સુકાતું જાય. આપણા જીવનની અંદર જે નિરસતા આવે છે, જીવન જે સુકાતું સુકાતું લાગે છે, જીવનની અંદર એક વ્યર્થતા અનુભવાય છે, એક બોજારૂપ લાગે છે, એનું મૂળ કારણ કે ક્યાંક મૂળમાંથી છૂટા પડી ગયા. શિબિરનું આયોજન જે થાય છે એની પછવાડી એક લક્ષ્ય એ છે કે જ્યાં મૂળમાંથી છૂટા પડી ગયા ત્યાં ફરીથી એ ઝાડવાને રોપી દઈએ અને ફરીથી જીવન છે હૈરું ભૈરું રસકસ વાળું થાય. ગાયત્રી માને યાદ કર્યા, આપણને એમ લાગે કે ગાયત્રી માને શિબિરમાં યાદ કરી લઈએ, પછી ઘર અને વ્યવહારમાં તો જેમ આપણે ચાલીએ છીએ એમ ચાલ્યા કરીએ. શિબિરની અંદર તો એક નિર્દેશન થાય, ડેમોન્સ્ટ્રેશન થાય કે રોજ બરોજના જીવનની અંદર આપણે કઈ રીતે વર્તવું. ગાયત્રીમાં જ્યાંથી આ બધું પ્રગટ્યું છે અને આ બધાનું જે પાલન પોષણ કરે છે એ માં, એને પેલા યાદ કરવાની છે. આપણા દેહનું પાલન પોષણ કરે છે એટલું જ નહીં, આપણા ભીતરની અંદર રહેલું અને સર્વવ્યાપક જે બ્રહ્માંડો છે, ભૂલોક, ભુવલોક અને સ્વરલોક, ફિઝિકલ પ્લેન, એસ્ટ્રલ પ્લેન એન્ડ મેન્ટલ પ્લેન, આ બધાનું જે પાલન પોષણ કરે છે એને યાદ કરવાનું. યાદ કરવાનો અર્થ છે કે આપણું ચિત્ત છે એની સાથે જોડાઈ જાય. સવારના ઉઠીએ અને રાતના સૂઈ જઈએ, સૂતા વખતે એને યાદ કરી લઈએ અને જાગે ત્યારે એને યાદ કરી લઈએ. ખેતરમાં ઝાડવાને સેજ પાણી પીવડાવાઈ જાય પછી ઝાડ છે એની મેળે અંદરથી લીધા કરે. સવારના પોરમાં પહેલું જે આપણું ચિત્ત છે એ માને યાદ કરી લે. સવારના પોરમાં પહેલો વિચાર છાપાનો આવે, બજેટનો આવે, રાજકારણનો આવે, છૈયા છોકરાનો આવે તો સમજી લેવું કે મૂળિયું સુકાઈ જવાનું. પહેલું એટેન્શન છે, પહેલું ચિત્ત છે ત્યાં ચાલી જવું જોઈએ ગાયત્રી માને. પછી જે આવ્યું રાધા કૃષ્ણ. કૃષ્ણ છે આપણા ભીતરમાં રહેલું ડિવાઇન ફ્રેગમેન્ટ ચિદંશ, અને રાધા છે એની સાથે જે જુદી જુદી ઉર્જાઓ છે જે બધી લીલા કરી રહી છે એને રાધા કીધી. આપણી સમસ્યા એ છે કે અંદરનું રાધા તત્વ છે અને અંદરનું કૃષ્ણ તત્વ છે એના ઉપર એટલું બધું આવરણ આવી ગયું છે. વ્યવહારના જગતની અંદર આપણો જીવ એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે આપણા ભીતરમાં રહેલી રાધા કે કૃષ્ણને આપણે અનુભવી શકતા નથી. હવે એ અનુભવવાની શરૂઆત ક્યાંથી કરવી, એનો પાયો ક્યાં નાખવો, તો શ્રી તાવડિયાજીએ એની શરૂઆત પાયો જે કહેલો છે કે એકવાર શ્વાસ અને પ્રાણ
શ્વાસ અને પ્રાણ જો એક રિધમમાં આવી જાય, પછી પ્રાણ અને ચિત્ત, અને પછી ચિત્ત અને ચૈતન્ય, આ બધા એક પછી એક છે, પોતપોતાની રિધમમાં આવતા જાય. અમુક સાધકો છે, શરૂઆતમાં છે, એને કશો ખ્યાલ નથી, એને ખ્યાલ ધીરે ધીરે અપાતો જશે. જે લોકો થોડા આગળ ગયા છે એને અંદરનો રાધા અને કૃષ્ણનો અહેસાસ થતો જશે. જે વિશેષ આગળ ગયા છે એને તો એની લીલા જે છે એના પોતાના ભીતરમાં એને અદ્ભુત રહસ્યમય દર્શન પણ થાય. આ બધું અત્યારે આ ક્ષણે બધું છે, પણ સમસ્યા એ છે કે ક્યાંક આપણની રિધમ છે શરૂઆતથી તૂટી ગઈ છે, એટલે એની શરૂઆત ધીરે ધીરે થતી જશે અને એની અંદર આપણે બધા સૌ આગળ વધતા જઈએ. એની માની પૂરેપૂરી આપણા પર કૃપા છે, આપણે એની પાસે જઈએ. આપ સૌ સહજતાથી આની અંદર આગળ વધો એવી મારી શુભેચ્છા, શુભકામના છે. સહીથી એ શિવાડી પધાર્યા હશે, પણ 5 વખત તો એ શિબિર માટે પધાર્યા હતા અને 5 શિબિર થઈ હતી 1988 થી 1993 સુધીમાં. અને એની શિબિરમાં એ જે પ્રવચન આપતા એની જે હેન્ડસ્ક્રિપ્ટ તૈયાર થઈ હતી એની પરથી આપણે સત્સંગ માળા ભાગ 1 અને 2 આગલી 2 શિબિરોના પ્રવચનોનું સંકલન એમાં કર્યું હતું. આજે આ ત્રીજું એમની જે શિબિર હતી મે 1989, એના જે પ્રવચનો છે એના સંકલનની સત્સંગ માળા ભાગ 3 તૈયાર કરી છે અને એ ભગવાનના હસ્તે આપણે એને અનાવરણ કરાવીશું. એની સાથે આ બધાને ખબર છે કે રિધમ મેગેઝિન આપણે શરૂ કર્યું છે અને બહુ સુંદર રીતે 1 વર્ષ એનું પૂરું થયું. આ 1999 ના બીજા વર્ષનો પહેલો અંક પણ આપણે પ્રગટ કર્યો છે અને એ અમે અહીંયા લેતા આવ્યા છીએ, એટલે એ પણ પ્રગટ કરીએ છીએ. અને એ બંને પુસ્તકો જે છે એ બપોર પછી બધાને મળશે. તો હમણાં ભગવાનને વિનંતી કરું છું કે આ બંને પુસ્તકો ઘણી વાર એવું બને છે કે ઉપરનો આવરણ છે એટલું બધું મોહક હોય કે પછી અંદર જોવાનું મન નથી થતું. અને રહસ્ય બધું અંદર પડ્યું છે, આવરણમાં જોઈને છોડી દેવાનું છે. એમ દાદાભાઈએ થોડુંક ઇશારો કરી દીધો. ચાલો છે. ઘણા લોકોનું સેકન્ડ ફેઝ ગાયત્રીનું ચાલુ થાય છે 2 માર્ચથી, કારણ કે પ્રયોગ આપણે ગયા 2 માર્ચથી ચાલુ કરેલું. એટલે હવે સેકન્ડ ફેઝની અંદર 6 મહિના ખાટલા ઉપર બેસીને હોઠ જેટલા નજીક રહી શકે, પણ બંધ નહીં, જેટલા નજીક રહી શકે થોડા ખુલ્લા, અને હલવા ન જોઈએ હોઠ. એટલે થોડા દિવસ હાથથી પકડી રાખજો આ રીતે. મ્યુઝિક સાથે પણ જોરથી બોલવાનું છે, બહુ જોરથી નહીં. એટલે આપણે જેમ જુનાગઢમાં વાત થઈ હતી કે કોમ્પ્રેશન બિટવીન વર્ડ્સ અને સાઉન્ડ, હા આ વચલો પ્યોર શબ્દ પણ નથી અને પ્યોર ખાલી નાદ નથી, હા વચ્ચેનું. હવે ગાયત્રીને આપણે પાછું નાદમાં મોકલી દઈએ છીએ, આ વચ્ચેનું સ્ટેપ છે. તો એ આપણે 6 મહિના બેસીને ખાટલા ઉપર કરશું.
જેમ આપણે અત્યારે કરીએ છીએ. પછી 6 મહિના એ જ રીતે કરશું, પણ ફરીથી જે 6 આપણે ઓર્ગન્સ બોડીના આપણે વાઇબ્રેટ કરેલા, હા, હોઠ, ટંગ, હા નહીં સોરી, હોઠ, લેરિંગ્સ એટલે સ્વર પેટી, વોકલ કોર્ડ, સ્વર તંતુઓ, છાતી, પેટ અને ડાયાફ્રામ. આ એક મહિના આને લેતા જશું. 20 દિવસ આ એક ઓર્ગનને તમે વાઇબ્રેટ કરજો, અને 10 દિવસ જેટલા થઈ ગયા હોય એને ભેગા, એટલે સે પહેલા 30 દિવસ તમે હોઠને કર્યા, તો નેક્સ્ટ 20 દિવસ તમે સ્વર પેટી, પછી 10 દિવસ સ્વર પેટી અને હોઠ ભેગા, ફરીથી 20 દિવસ સ્વર તંતુઓ, 10 દિવસ સ્વર તંતુઓ, સ્વર પેટી અને હોઠ ભેગા, હા, પછી 20 દિવસ છાતી, 20 દિવસ છાતી, સ્વર તંતુ, સ્વર પેટી, હોઠ ભેગા, એટલે 10 દિવસ, ફરીથી 20 દિવસ એબ્ડોમન, પેટ, હા, અને 10 દિવસ 5 ભેગા, 20 દિવસ ડાયાફ્રામ, 10 દિવસ 6 ભેગા. એવી રીતે 1 વર્ષ આપણું સેકન્ડ ફેઝ પૂરું થશે ગાયત્રીનું, 2 માર્ચ સુધીનું. હવે જે લોકો વચ્ચે છે, જે લોકોએ 2 માર્ચ થી કંઈક વચલા પીરિયડમાં ચાલુ કર્યું છે, આપણે એક ડેટ નક્કી કર્યું હતું, કયું? હા, એ 21 મે થી આ જ પ્રયોગ ચાલુ કરશે. જે લોકોએ વચ્ચેથી ચાલુ કર્યું છે એ લોકો 21 મે થી આ પ્રયોગ ચાલુ કરશે. જે લોકોએ ગઈકાલથી કે આજથી ગાયત્રી ચાલુ કરે છે, હા, એ લોકો ફેઝ નંબર 1 થી ચાલુ કરશે. ઓર્ડિનરી આ જ રીતે બોલવાનું જ, ખાલી મોટેથી બોલવાનું જ, હોઠ ભેગા રાખવાની જરૂર નથી. આ જ રીતે 6 વાઇબ્રેટ કરવાના છે. આ જુનાગઢમાં આપણે બહુ વિસ્તારથી સેકન્ડ ટાઈમ સમજી ગયા હતા. આ બધું કોઈને કંઈ આમાં પૂછવું હોય તો પૂછી શકે છે, કારણ કે હજી રેકોર્ડિંગ ચાલુ નથી થયું. ચાલુ થઈ ગયું, સોરી. એટલે જુનાગઢની કેસેટો છે. જે લોકોને પ્રયોગ ચાલુ કરવો હોય આજથી, એ ગાયત્રીનું જરા એ પ્રયોગ સરખી રીતે સમજી લે કે તાવડિયાજીનું શું હેતુ હતું ગાયત્રીનું, અને જે શાબ્દિક ગાયત્રી આપણે બોલીએ છીએ એમાંથી નાદ તરફ જવાનું છે. નાદથી વાઇબ્રેશન્સ એટલે વર્ડ છૂટી જશે. આવતા 3 દિવસમાં આપણે જોશું કે જે કોઈ મંત્ર આપણે બોલીએ છીએ એ લેફ્ટ બ્રેન પૂરતું જ શબ્દ સમજાય છે. બીજા બ્રેન્સ અંદરના શબ્દ, ભાષા આવડતી નથી એ લોકોને. એટલે તમે ગમે તે બોલો, એને ભૂ ભુવ સ્વ શું છે ખબર નથી. હા, એટલે ત્યાં તો કોઈ ઇલેક્ટ્રિસિટીની ભાષામાં આપણે વાત કરવી પડે. તો આ બધું જુનાગઢમાં આપણે કવર કરી ગયા કે વર્ડ, ઇન બિટવીન પીરિયડ, નાદથી ઇલેક્ટ્રિસિટી, કઈ રીતે એ બ્રેન્સના લેંગ્વેજ, કારણ કે એ બ્રેન્સ 0-1 ની ભાષા સમજે છે. અંદરના બ્રેન 0-1 ની ભાષા સમજે છે. એ પણ આવતા 3 દિવસમાં, કારણ કે 3 દિવસ આપણે બ્રેનની જ વાત કરવાની છે. તો એ ભાષા નથી સમજતા, તો જે ઓમ ભૂ ભુવઃ સ્વઃ આપણે 0-1 ની ભાષામાં કઈ રીતે મૂકીને એને સમજાવીએ છીએ, એ આખું ફરી અને 15 વર્ષે આપણને પાછું મળશે. હા, આ 15 વર્ષનો પ્રયોગ છે. એટલે જે લોકો આજથી ચાલુ કરે એ 15 વર્ષમાં એક ગેપ ન મૂકે, એ નક્કી કરે. ઇટ્સ અ કમિટમેન્ટ ફોર 15 years. હા, એટલે એમ નહીં કે એક ગેપ પડી ગયો ને કાલે પડી ગયું ને ત્રીજે દિવસ, એવી રીતે નહીં. હા, કે મારા 2 દિવસ પડી ગયા 6 મહિનામાં, એમ ન થવું જોઈએ. કમ એનીથિંગ, ગમે તાવ હોય, ગમે પ્રસંગ હોય, એ ગાયત્રી રાતની ન છૂટવી જોઈએ. તો આ 15 વર્ષ તમને, હા, પછી તમને જે એનું બેનિફિટ મળવાનું હશે એ મળશે, કરતા એ મળશે. હા, અને કરવામાં એટલો આનંદ આવશે. પણ 15 વર્ષની જેને કમિટમેન્ટ કરવી હોય એ આજથી જ ચાલુ કરે, જે લોકો રાતે કરે છે એની સાથે. અચ્છા, બીજું કે અમારું આ છે કે 3 મિનિટ્સ, જેને 3 મિનિટ સુધી રિફાઇનિંગ પહોંચ્યા હોય એ જ કરે. હા, વચ્ચે જે 2 મિનિટ ઉપર હોય એ ન કરે. હા, ગાયત્રીના વાઇબ્રેશન્સ એકદમ પાવરફુલ વાઇબ્રેશન્સ હોય તો 3 મિનિટ જે લોકો રિફાઇનિંગ કરતા હોય એ જ ગાયત્રીનો પ્રયોગ કરે. ઓકે, ક્રમ ફરીથી બોલી લો. જે લોકો નવા કરવાના છે, આજથી ચાલુ કરવાના છે, પહેલા 6 મહિના ખાલી આમ બેસી ઓન યોર બેડ, ખાટલા ઉપર સૂતા પહેલા રાતે, હા, 3 સ્ટેપનું મ્યુઝિક મૂકશે, જરા જોરથી મૂકજો. Can you just briefly repeat in English? Yeah, I will.
Sage, repeat कर लो, પછી बताइयो. I'll just repeat it, then I'll show you how to do it. This is for people who have reached 3 minutes of each exercise. Now this is a 15-year experiment. And the first, we started last year on 2nd March. So the first phase, the first year of the experiment is over. Now for those who are starting new today, I'm repeating how to do the experiment of Gayatri. Now in 15 years, there must not be a single gap. It's a commitment for 15 years that you're going to do this and you won't miss a single day. Now, the first thing you have understood is you've understood the 3-step rhythm. That is 1, 2, 3 breathe in, 5, 6 breathe out. Now for the first year, you're only using that rhythm to speak the Gayatri mantra, to chant the Gayatri mantra. In the 1, 2, 3 you're saying Om Bhu Bhuvaha Swaha, 5, 6 Tat Savitur Varenyam. Again in the next 1, 2, 3 Bhargo Devasya Dhimahi, 5, 6 Dhiyo Yonah Prachodaya. So in 2 rounds you will be doing one mantra. Right? 2 rounds you will be doing one mantra. Thank you. When you take this mantra inside, when you're not reciting it loudly, that will be from the 3rd year. Then you will be saying it with your breathing. But for the first 2 years, you're not saying it with the breathing, you're saying it aloud. So in the first year, you just sit on your bed. Please do not use a mala. Nobody should use a mala. Don't count 108. We don't want the left brain to be involved. So we don't want any counting to go on. Don't use a mala. Put a timer for 20 minutes. Put the music on. And with the music, you repeat the mantra loudly. Om Bhu Bhuvaha Swaha Tat Savitur Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yonah Prachodaya. Right? So 20 minutes for the first 6 months you repeat it loudly. After 6 months, for each month you have to vibrate one part of the body. The first part you will vibrate is the lips. So when you're vibrating the lips, you will feel somebody else is speaking the mantra. You're not speaking it because the tone, the vibrations, everything will change. So you'll see that your lips are vibrating. So again it will go Om Bhu Bhuva Swaha Om Bhu Bhuva Swaha Tat Savitur. Again, but with the music. Now do that for 1 month. After 1 month, go to the larynx, the voice box. So vibrate the voice box. Om Bhu Bhuva Swaha Tat Savitur. Again it's with the music. Now you vibrate the voice box for 20 days. And 10 days you vibrate the lips and the voice box together, the larynx together. Then you go to the 3rd part, the 3rd month of those 6 months. You vibrate the vocal cords. Now when you vibrate the vocal cords, you will feel that air is passing, like you play a flute. So it will be like air is passing over the vocal cords. Om Bhu Bhuva Swaha. See, each phase you will feel some other person is talking. I am not saying this, somebody else is saying this. So you vibrate the vocal cords. Om Bhu Bhuva Swaha. Again for 20 days. Again 10 days, vibrate all 3 together now. You understanding it, no? For the 4th month, you vibrate the chest. Om Bhu Bhuva Swaha Tat. This is all with the music. You cannot do this without the music. It has to be in the 3-step rhythm. Again, vibrate the chest for 20 days. And for 10 days, vibrate all 4 together. Then go to the abdomen. Om Bhu Bhuva Swaha. Om Bhu Bhuva Swaha. You're vibrating the abdomen. Vibrate that for 20 days. And for 20 days, vibrate all, for 10 days, vibrate all 5 together. And then finally go to the diaphragm. The diaphragm has to catch this movement, it has to catch the mantra. Because the diaphragm is working all 24 hours. It is in perpetual motion. So we want the Gayatri to be taken over by the diaphragm, so it is in perpetual motion. So
you see that the diaphragm is vibrating with the Gayatri for 20 days. And again for 10 days, try to vibrate all 6 together. This will finish 1 year of your Gayatri. 6 months of just saying it normally with the music, and 6 months vibrating each part of the body. This will finish 1 year. Then go to the second year. In the second year, you are now transgressing from pure words to sound. You're going to an in-between phase because the inner brains don't understand words. They don't understand language, they don't understand concepts, they don't understand ideas. So you have to rearrange that Gayatri in their language. So you're going to a phase in between. So in between, it is not the pure word, it is not the pure sound. So you're holding your lips together, not completely closed, slightly open, and you don't allow the lips to move. Don't allow the lips to move. For the first few days, you can use your fingers. Now this is not the pure word. You're not pronouncing the word purely, and it has not gone into the sound. You get what I'm saying? You're understanding it? It is not going into the pure sound now. So for 1 year, again 6 months, you will sit like this, just saying it with the lips slightly open, not moving the lips. That way. It will be half gibberish, half words. Then for 6 months, again you vibrate all those 6 organs of the body using this half gibberish, half words. In the third year, you forget the words, you forget the in-between, and you try to take the sound of Gayatri inside. So it will be like a monotone. There will be no words left. You're not reciting the mantra any longer. It is only a monotone. It's a monotone. Now you're taking that monotone inside, because now you're trying to arrange that Gayatri in electrical language, where the inner brains understand electricity. They don't understand words. So now it is going deeper inside. So again for the third year, we will do the same procedure, 6, this thing, but with a monotone. Then we will be saying 4 malas, 8, 11 malas, 4 malas. We will come to a stage where we are saying in the 4th year, 11 malas every day, but they will be done at different speeds. Again, you'll have to meet me at that time to explain it. But I've given you up to the 4th year what you can do. But first come to 3 minutes of each exercise and try to practice the rhythmic breathing while going to sleep at night. Okay? જરાક પૂછવા દો, કોઈને ગાયત્રીમાં કંઈ બીજું સમજાણું નથી સેકન્ડ ફેઝમાં જે એન્ટર થાય છે? બધું આપણે ત્યાગ કરીને ખાલી ગાયત્રી આ રીતે આ જ પ્રયોગ, નોટ ઇન ધ ટ્રેડિશનલ વે, પણ આ રીતે જો ગાયત્રી કરવાનું હોય તો ઇટ ઇઝ વર્થ ઇટ. જે હું માની નતો શકતો એ બધું થયું છે 1 વર્ષની અંદર. તો ઇટ ઇઝ રિયલી વર્થ ઇટ, ગિવિંગ, sacrificing your life for Gayatri. If it is worth sacrificing for anything, it is worth sacrificing for Gayatri, with the 3-step breathing. What does this Gayatri then? What is its purpose? The purpose. Yeah, I'll try and. What Mr. T says, Mr. Tavaria, is that if you can go through this, then you are protected for a number of lives. When you take the next life, you're sure of walking on the path from where you left off next time. You don't lose all that. Second thing is you build a shield around you where no lower kind of vibrations can enter into that shield. You're protected. And your progress on the path is certain. Because many times what happens, the ego comes in somewhere, something happens somewhere, you have to fall back. There is no falling back if you go through this 15 years. But it has to be done with a certain intensity. This is just a way of putting it. It does not mean that all this is definitely going to happen. You have to do it with a certain intensity, with a certain attitude. Then it will definitely happen. Okay? એટલે જે લોકો ફેઝ એક્સરસાઇઝ કરતા હોય એ જ ઓમકાર કરે, જે ફેઝ ન કરતા હોય
એ ઓમકારની પ્રેક્ટિસ ન કરે. ઉ ને મ સ્પષ્ટ રીતે બોલવાના છે. ને ઉ જેમ ટાઈગર કે લાયન રોર કરે એ રીતે બોલવાના છે, મોઢું ખુલ્લું રાખીને. ગોળ અને ખુલ્લું. હા, અને એકદમ ડેપ્થમાંથી આવવું જોઈએ. હા, પ્રેફરેબલી બિલો ધ નેવલ. હા, એ ટાઈગર કે લાયનનું રોર થવું જોઈએ. તમે હા જંગલમાં સાંભળો એ લોકોને એ રીતે એનું રોર થવું જોઈએ. મકાર લાંબુ, હા, અને હોઠ ભેગા. આ એકદમ ટૂંકું. અને હું એકદમ ટૂંકું. હા, જેમ આપણે આજે ઓમકારમાં આપણે ગાયત્રીમાં કહ્યું એમ કરવાનું નથી. હા, અને હું એકદમ ટૂંકું, મોઢું ખુલ્લું. હા, પણ મોઢું ખુલ્લું. અરીસાની સામે પ્રેક્ટિસ કરજો. હા, બરાબર. ધ માઉથ શુડ બી રાઉન્ડ એન્ડ ઓપન, રાઈટ? પણ આ જે આપણે લઈએ છીએ નેક્સ્ટ 3 ડેઝમાં એક વખત અહીંયા થઈ ગયું છે, એટલે ઇટ ઇઝ અ રેપિટેશન. ફરીથી રિપીટ કરીએ છીએ આપણે, કારણ કે ઈચ્છા એવી હતી કે યોગ સૂત્ર તાવડિયાજીની ચાલુ કરીએ, પણ જો સિરીઝ વાઇઝ ચાલુ કરીએ, કારણ કે કદાચ 2-4 વર્ષ નીકળી જાય આખું યોગ સૂત્ર કરતા કરતા, મે બી મોર, તો એવી ઈચ્છા અમારી હતી કે એક વખત બ્રેઇનનું રિપીટ કરીએ, કારણ કે એ જ ટર્મિનોલોજીથી આપણે યોગ સૂત્ર સમજવું છે. જે મગજનો ડોક્ટર હોય, એમડી ઇન સાયકિયાટ્રી, હા, એ નવો શીખવા જાય ત્યારે પહેલી વસ્તુ એને એક હાથમાં એક ઉંદર પકડાવી દે, સફેદ ઉંદર. પછી એને એક સફેદ કોટ આપવામાં આવે. આ ડોક્ટર્સ જે પહેરે ને, વ્હાઈટ કોટ. તમે કોઈ પણ ડોક્ટરને જો એટલે એ વ્હાઈટ કોટ પહેરેલો હોય તો આખી આંખ બાંખ એની બધી જુદી થઈ જાય. તો આ જે મગજનો ડોક્ટર છે એ વ્હાઈટ કોટ પહેરી લે એટલે ઉંદરની દુનિયામાં એ રાજા બની જાય, ગોડ, ઉંદરોનો ભગવાન. આપણા ડોક્ટરો જુઓ તો એ વ્હાઈટ કોટ પહેરે તો આપણને ઉંદર જ સમજે છે. એ રિયાલિટી તો જોતા જ નથી. જેવું વ્હાઈટ પહેરી લીધું, સફેદ, હા, રિયાલિટી દેખાતી નથી કોઈને. સફેદ પહેરતા નહીં. હા, હવે એનું કામ શું છે કે આ ઉંદરને એજ્યુકેશન આપો, એને MA BA પાસ કરાવો. એ જો ઉંદરને MA BA પાસ કરાવે તો નક્કી કે એને MD ઇન સાયકિયાટ્રી મળી જાય. તો હવે આ ઉંદર છે એને એનામાં કોઈ ડિઝાયર નથી, અને એ ડિઝાયર ઉત્પન્ન કરવું પડે, એનામાં તૃષ્ણા ઉત્પન્ન કરવું પડે, મોટિવેશન ઉત્પન્ન કરવું પડે. હવે ઉંદર શું કામ એ લોકોએ લીધું એમ કે છે કે ભાઈ જે ઉંદરનું બ્રેઇન છે, એનું જે ન્યુરોલોજીકલ સિસ્ટમ છે એનું અને સરદારજીનું નહીં, મનુષ્યનું હા મળતું આવે છે. તો ઉંદર ઉપર જો એને કબજો કરી લીધો, સરખું એને ટ્રેનિંગ મળી ગયું ઉંદર સાથે, તો એમ સમજવામાં આવે છે કે માણસો જોડે સરખો મગજનો ડોક્ટર કામ કરી જશે. હવે આ ઉંદરને કઈ રીતે એનામાં તૃષ્ણા જગાડવી, આ આપણા બધાની વાત છે, એટલે કઈ ખાલી ઉંદરની વાત નથી. અને ડિઝાયર જગાડવું પડે એનામાં. હવે ઉંદર છે સંતોષ, એને કઈ રસ નથી કંઈ પણ કરવામાં, એટલે એને પેલા ભૂખ્યો રાખે થોડા દિવસ, 1-2 દિવસ એને ખાવાનું ન આપે. હવે એનામાં આમ ડિઝાયર, તૃષ્ણા ઉત્પન્ન થઈ કે મારે હવે ગમે ત્યાંથી ખાવાનું જોઈએ. એટલે પછી એને એક સુરંગ આપવામાં આવે, મેઝ, હા, મોટું સુરંગ, જેની અંદર કેટલા બધા સુરંગો હોય. હા, અને એ બધા સુરંગો જુદી જુદી જગ્યાએ, આપણે નથી જોતા કે આપણે અટવાઈ જાય,
અલગ અલગ સુરંગની એવું એને મોટું એક મોડલ આપવામાં આવે અને કોઈ પણ એક સુરંગની પાછળ દુનિયામાં સૌથી સારું જે ચીઝ હોય, સારામાં સારું ખાવાની ચીઝ હોય એ સુરંગની પાછળ મૂકવામાં આવે. હવે એ જે બિચારો ઉંદર 2 દિવસનું ભૂખ્યો એને એ અંદર છોડી દે આ લોકો. હવે એને સુગંધ આવશે ચીઝની, એટલે એને જે કે હવે મારી ભૂખ પૂરી થશે. એટલે એ ધીમે ધીમે નાનો બાળક કેમ પહેલી વાર દુનિયાને જોતો હોય એ પહેલી વાર જેમ સુરંગ જોતો હોય, ચીઝ ક્યાં હશે ખબર નથી, પછી એજ્યુકેટેડ બાળક થઈ જાય એને ખબર છે કે ચીઝ ક્યાં છે. પણ નવો જન્મેલો બાળક 5 વર્ષનો 7 વર્ષનો હજી એને ખબર નથી કે આ ચીઝ ક્યાં છે. કે BA પાસ કરીને ચીઝ લેવાય કે MBBS પાસ કરીને ચીઝ મળે. તો એ અલગ અલગ સુરંગ સૂંઘતો જાય છે, જોતો જાય છે આ ઉંદર, અને થોડું બધું જોઈ સૂંઘી તપાસ કરીને એને પછી એ સુરંગ મળી જાય છે જ્યાં ચીઝનો ટુકડો હોય છે, અને એ એકદમ ભૂખ્યો હોય છે, જલ્દી ખાઈ લે છે. જલ્દી ખાઈને પછી પડ્યો રહે છે. હવે આનામાં કોઈ તૃષ્ણા રહી નહીં, ભૂખ મટી ગઈ, કઈ ઈચ્છા ન રહી. હવે શું કરવું? આપણી હાલત એવી નથી. આપણે ચીઝ ખાઈ લે એટલે આવતીકાલે ચીઝ ક્યાંથી મળશે એની આપણે તૈયારી કરી. આપણું બ્રેન જરા ચાલાક વધારે છે. હવે ફરીથી એને ભૂખ્યો રાખવો પડે, બાકી તો એ મોટિવેટ નહીં થાય. એટલે એ જ ઉંદરને ફરીથી 2-3 દિવસ ભૂખ્યો રાખવામાં આવે. ફરીથી એને છોડી દે, ફરીથી સૂંઘતો સૂંઘતો પણ જરાક ઓછું. આ વખતે એને જરાક ખ્યાલ આવી ગયો કે ચીઝ તો હોવી જ જોઈએ ક્યાંક, અને એ સુરંગમાં પહોંચી જાય છે. એ જ સુરંગમાં ચીઝ મૂકવામાં આવે છે જ્યાં પહેલા મૂકેલું હતું, અને એ પહોંચીને ચીઝ ખાઈ જાય છે. અને આ એક્સપેરિમેન્ટ રિપીટ થાય છે. MD ઇન સાયકિયાટ્રી આ એક્સપેરિમેન્ટ કરી ઉંદર ઉપર પ્રયોગ કરીને આપણા મગજ ઉપર આ બધા ડોક્ટરો પ્રયોગ કરે છે. એ રિપીટ થાય એટલે દર વખતે ઉંદર જરાક વધારે ટેવાયેલો હોય કે આ જ સુરંગની પાછળ તો ચીઝ છે, એટલે હવે બહુ ગોતવાની જરૂર નથી. એટલે હવે ઉંદર થોડા એક્સપેરિમેન્ટ થયા, ઘણી વાર રિપીટ થયું, પછી ઉંદરને ખ્યાલ આવે છે કે આ જ સુરંગની પાછળ ચીઝ છે. જેમ આપણને બધાને ખ્યાલ આવે છે કે અહીંયા જ પડેલું છે, આપણે જે જીવનમાં જોઈએ છે અહીંયા જ છે. એટલે એ કોઈ બીજા સુરંગને જોતો નથી, ક્યાંય બીજે તપાસ નથી કરતો. જે નાનું બાળક તપાસ કરતું હતું એ બરાબર હવે મિકેનિકલ થઈ ગયો, બરાબર એજ્યુકેટેડ થઈ ગયો, એની હવે ડિગ્રી મળી ગઈ. એ સીધો જેવું અહીંયા છોડે એ સુરંગમાં જઈ અને ચીઝ ખાઈ જાય, વચ્ચે ક્યાંય રોકાય નહીં. હવે એ ડોક્ટર જો બનવું હોય, હવે અડધું કામ થઈ ગયું. ઉંદર એજ્યુકેટેડ થઈ ગયો, એને ડિગ્રી મળી ગઈ. ડિગ્રી એટલે એને ખબર છે કે ચીઝ ક્યાં છે, કયા સુરંગની અંદર. હવે એજ્યુકેશનનો બીજો ભાગ આવે છે. એને MD ઇન સાયકોલોજી લેવું હોય, સાયકિયાટ્રી, ક્લિનિકલ સાયકોલોજી કે જે કંઈ કે, એટલે એ જ ઉંદરને હવે ફ્રસ્ટ્રેટ કરવો પડે, એને ડિપ્રેશનમાં લાવવો પડે. હવે ડિપ્રેશનમાં કેમ લઈ આવવું ઉંદરને? એટલે ત્યાંથી ચીઝ કાઢી નાખે. એટલે અહીંથી ઉંદર ફરીથી છોડે અને એ સીધો ત્યાં દોડી જાય કે અહીંયા ચીઝ છે, 2-3 દિવસનું ભૂખ્યો છે ફરીથી, અને ત્યાં ચીઝ છે નહીં. હવે ટુકડો નથી. હવે શું કરશે? એટલે હવે સ્ટડી કરે કે આનો હાવભાવ કેવા છે, એની ઉપરથી આપણા હાવભાવ નક્કી કરે એ લોકો કે આ કઈ જાતનું રિએક્શન કરે છે. એટલે ઉંદર ફરીથી જ્યાંથી એને શરૂ કર્યું હતું ત્યાં જાય, ફરીથી પાછો આવે, ફરીથી શરૂ કર્યું ત્યાં જાય, ફરીથી પાછો આવે. અને ચીઝ તો અહીંયા જ હોવું જોઈતું હતું, એ કેમ અહીંયા નથી? એ કેટલી વાર આમથી આમ આગળ પાછળ જયા કરશે, પછી થાકી જશે, માંડ ચાલતો હશે, પણ છતાં એની અંદર ભૂખ છે. ભૂખ છે એટલે એ શું કરશે? એ કોઈક બીજા સુરંગની અંદર ગોતવા જશે. આપણી હાલત કેવી છે
કે આપણે કોઈ દિવસ બીજા સુરંગની અંદર ગોતવા નહીં જઈએ. ચીઝ અહીંયા જ હોવું જોઈતું હતું, આપણે ડિપ્રેશનમાં ચાલ્યા જશું. હા, ઉંદર આપણા કરતા જરા વધારે સ્માર્ટ છે. એ બીજે ગોતવા તો ગયો, આપણે કોઈ દિવસ ગોતવા બીજે નથી જતા. આપણા ગુરુએ કીધું ને કે અહીંયા જ છે એટલે અહીંયા જ હોવું જોઈએ, પછી ભલે કાળી બિલાડી રૂમમાં હોય કે ન હોય. ગુરુએ કીધું એટલે હોવું જ જોઈએ. આપણે કોઈ બીજા રૂમમાં તપાસ કરવા નહીં જાય. અને આપણી ટાઈપ કેવી છે કે એ જ સુરંગની અંદર મને બીએ મેં પાસ કર્યું છે, બીએ કહે છે મારે, હા મારું એજ્યુકેશન કહે છે, મારા ટીચરે કીધું છે કે અહીંયા જ ચીઝ હોવું જોઈએ, અહીંયા કેમ નથી? આખી જિંદગી આપણે એમાં પસાર કરી લેશું કે અહીંયા ચીઝ કેમ નથી. પછી આપણે ફેન્ટસીમાં જશું. ફેન્ટસી એટલે વિકલ્પ. પતંજલિ એને વિકલ્પ કહે છે, ઇમેજિનેશન. કે ચીઝ નથી તો આપણે ઇમેજિન કરી લઈએ કે ચીઝ અહીંયા છે. આપણે બીજા સુરંગમાં ગોતવા નહીં જાય. હા, આપણે ઇમેજિન કરી લેશું કે અહીંયા ચીઝ છે અને આપણી જાતને મનાવી લેશું કે આપણે ખાઈ લીધું છે અને ખુશીથી બેઠા છીએ. પછી એ સુરંગની ઉપર આપણે પીએચડી કરશું. હા, કે આ સુરંગના 2 ઇંચ આ પ્રકારના છે, એ રીતનું આપણે પીએચડી કરશું. આપણે સાંભળવામાં આવ્યું છે કે જે દુનિયાનો, એટલે વાંચેલું છે કે જે દુનિયાનો સૌથી રઈસ ડોક્ટર છે એ શેનો ડોક્ટર છે? આ પગનું જે એન્કલ છે ને એનો નીચેનો ભાગનો ડોક્ટર છે. સૌથી પૈસાવાળો ડોક્ટર આખી દુનિયાની અંદર આ પગથી એન્કલની નીચેનો ડોક્ટર. એને એન્કલની ઉપર કંઈ પણ પૂછો તો ખબર નથી, પણ એન્કલની નીચેનો ડોક્ટર. એ એન્કલની નીચે એ ઓલા સુરંગના 2 ઇંચ ઉપર એને પીએચડી કરી નાખ્યું છે. દુનિયાના સૌથી સારા જે સ્પોર્ટ્સમેન છે માઇકલ જોર્ડન, એને કરોડો ડોલર આપે છે ખાલી કે એનું એન્કલની નીચેથી પગ ન બગડે એની માટે. ટેનિસ પ્લેયર્સ. તો આપણું જે એજ્યુકેશન છે, જે કલ્ચર આપણે બનાવ્યું છે, એ સુરંગની અંદર બનાવ્યું છે. ને આપણી સ્ટ્રક્ચર એવું બની ગયું છે કે સુરંગની બહાર જોવા માટે આપણી પાસે આંખ જ નથી રહી. કે સુરંગની બહાર આપણે મેડિટેશન કરીએ છીએ તો એ સુરંગની અંદર, સમાધિનો અનુભવ કરીએ તો એ સુરંગની અંદર. એની બહાર કંઈ છે એવું આપણે વિચારી જ નથી શકતા. હવે હું એમ કહું કે હું સુરંગમાં ડિપ્રેસ છું, હા, તો ડિપ્રેશનની થોડી ગોળી લઉં તો એ વસ્તુનો નિકાલ નથી આવતો. આપણી પાસે કોઈ ચીઝનો નિકાલ નથી, કારણ કે આ સુરંગની અંદર ચીઝ નથી અને એ ચીઝ ત્યાં હોવું જોઈએ એ આપણી માટે પ્રોબ્લેમ બની જાય છે. અને આપણું સ્ટ્રક્ચર કેવું બની જાય છે? પ્રોબ્લેમ ઓરિએન્ટેડ સ્ટ્રક્ચર. આ શરૂઆત કરું છું બ્રેઇનની કે આપણે કઈ સ્થિતિમાં અત્યારે જીવીએ છીએ. હા, વી સી લાઈફ એઝ અ પ્રોબ્લેમ. અને એવું નથી, બધા ગુરુઓ આ જ રીતે આપણને ચડાવે છે. હા, યુ આર ઇન પ્રિઝન, યુ મસ્ટ એસ્કેપ ફ્રોમ પ્રિઝન. હા, ગુરુઓ શું કહે છે આપણને કે તમે જેલમાં છો, હા, યુ મસ્ટ એસ્કેપ ફ્રોમ પ્રિઝન. ધેર ઇઝ અ પ્રોબ્લેમ, હા, અને હું છું તમને પ્રોબ્લેમની બહાર કાઢવા વાળો. એને ખબર નથી કે આ જે તમને એક પ્રોબ્લેમ બતાવે છે અને પ્રોબ્લેમનો નિકાલ, તો આ જે પ્રોબ્લેમેટિક તમારું અંદરનું સ્ટ્રક્ચર છે એને રીઇન્ફોર્સ કરે છે, એને વધારે મજબૂત કરે છે. કોઈ પ્રોબ્લેમનું કોઈ દિવસ નિકાલ નથી આવ્યો. હવે પ્રોબ્લેમની અંદર આપણે બેઠા છે. સે મારો પ્રોબ્લેમ છે કે મારી પાસે પૈસા નથી, તો એક પ્રોબ્લેમ છે. તો એ એક અત્યારની મારી રિયાલિટી છે, એક અત્યારની મારી હકીકત છે, એક અત્યારનું તથ્ય છે કે મારી પાસે પૈસા નથી. બીજું તથ્ય એ છે કે મને પૈસા જોઈએ છે. આ બીજું તથ્ય. તો હું 2 સ્પેસ ઊભા કરું છું. એક સ્પેસમાં મારી પાસે પૈસા નથી, જેની જોડે હું જીવી નથી શકતો. એ સ્પેસ જોડે હું જીવી નથી શકતો, એટલે એ સ્પેસમાંથી મને મોટિવેશન જાગે છે, એક જાતનું ડિઝાયર જાગે છે, એક જાતની તૃષ્ણા જાગે છે કે બીજા સ્પેસની અંદર પૈસા છે, એ સ્પેસને આ સ્પેસમાં કેમ લઈ આવું, બેઉને ભેગા કેમ કરવા. મને એમ છે આ લોકો છે એટલે થોડાક મારા નોટ્સ વાંચતો જાઉં, કારણ કે ઇંગ્લિશમાં છે અને સમજાવતો જાઉં, એ ઇઝી પડશે. તો એ લોકોને થોડી
ખ્યાલ આવશે. પહેલેથી ચાલુ કરું. ઇફ લાઈફ વર એન એનિમલ, વોટ એનિમલ વુડ ઇટ બી? જો જીવન એક પ્રાણી હોત, જનાવર તો નહીં કહું, પ્રાણી હોત, હા, તો તમારી દ્રષ્ટિએ કઈ પ્રાણી હોત? આ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જ્યારે આપણે અંદરની યાત્રા કરીએ છીએ ત્યારે પહેલું સામે આવે છે મણિપુર ચક્ર. હા, અને એમાં પ્રાણી આપણો બેઠેલો હોય છે. તો જે જીવન તમે જીવો છો એની અંદર કયો પ્રાણી તમે જોવો છો? કઈ પ્રાણી તમે જુઓ છો? ઇફ લાઈફ વર એન એનિમલ, વોટ વુડ યુ સી ઇટ એઝ? હા, વોટ વુડ યુ વિઝ્યુલાઇઝ ઇટ એઝ? તમે કોઈકની ઉપર ક્રોધ કરો છો, કોઈકની ઉપર ઈર્ષા કરો છો, કોઈકને પ્રેમ કરો છો, એમાં કયો પ્રાણી તમને દેખાય છે? આ તમે છો, તમારું સ્ટ્રક્ચર છે. કારણ કે આપણે આવતા દિવસોની અંદર સ્ટ્રક્ચરની વાત કરવાના છે. ઇઝ ધીસ એનિમલ ફ્રેન્ડલી? હા, આ જે પ્રાણી છે એ તમારે ફ્રેન્ડલી છે. ગુરજેફની એક ચોપડી છે, ટેમિંગ ધી એનિમલ. હા, એક ચેપ્ટર છે એક ચોપડીની અંદર, ટેમિંગ ધી એનિમલ, આપણું એનિમલ. એ જે અંદરનું પ્રાણી છે એ આપણો મિત્ર છે? જીવન આપણું મિત્ર છે કે દુશ્મન છે? જીવન એક પ્રોબ્લેમ છે તો એ દુશ્મન છે. જીવનમાંથી કંઈ લેવું છે તો મિત્ર પાસેથી આપણે કંઈ નથી લેવું, તો એ હા, તો એ દુશ્મન છે. અને જીવનની સાથે જો એક થવું હોય, મિત્ર સાથે જો એક થવું હોય, તો એ પ્રાણી આપણો મિત્ર છે. તો આપણે પહેલા આપણી જાતને પૂછી લઈએ કે આપણે જીવનને કઈ દ્રષ્ટિથી જોઈએ છે, કઈ આંખ દ્વારા જોઈએ છે. The animal will tell you the state of the Manipura. કોઈક આપણે મેજર સાહેબ ચક્રની બાબતમાં પૂછતા હતા, તો સૌથી મુખ્ય ચક્ર છે મણિપુર. એ મણિપુર જો રિધમ એન્ડ બેલેન્સમાં આવી જાય તો કામ થઈ ગયું. નથી આવતું. હા, માણસ સમાધિ સુધી પહોંચે છે પણ એનું મણિપુર રિધમ એન્ડ બેલેન્સમાં નથી આવતું. હા, એ સમાધિ પછી બધું અંદરથી પ્રાણીઓ નીકળે છે. હા, પ્રાણીઓ વ્યક્ત થવા માંડે છે. તો એ મણિપુરનું પેલા જોઈ લ્યો કે કઈ પ્રાણી ત્યાં બેઠું છે, એને કઈ રીતે મારો મિત્ર બનાવો, તો એ જરાક શાંત. અને એની માટે કોઈ ટેકનિક કામમાં નથી આવવાનું. હા, આ ટેકનિક કર્યું ને બીજું ટેકનિક કર્યું, એ કઈ કામમાં નથી આવવાનું, એ બધી ફેંકી દેવા પડશે. તો જ્યારે આ 3 દિવસની અંદર તમારા બધા ટેકનિક ભૂલી જાજો. હા, ટેકનિક ઓફ મેડિટેશન એન્ડ ટેકનિક ઓફ સમાધિ અહીંયા કામ નથી આવવાનું. રિયાલિટી, ઠોસ રિયાલિટીને આપણે જોતા જાય. Can you tame this animal and make him friendly, helpful and sensitive? એ જે તમારું એનિમલ છે, મણિપુર ચક્ર, જે તમારું પ્રાણી છે, એને તમે પાડી શકો, ટેમ પાડી શકો. હા, એને મદદરૂપ, હા, એ તમને મદદરૂપ થાય, એકબીજાને તમે મદદરૂપ થાવ. અને સેન્સિટિવ, એની અંદર એનર્જી ઓફ સેન્સિટિવિટી તમે પેદા કરી શકો. આપણે ઘણી વાર સેન્સિટિવનેસ અને સેન્સિટિવિટીની વાત થઈ એટલે બહુ એમાં વિસ્તારમાં ન જાઉં, પણ સેન્સિટિવિટી જે જીવન આપણે જોઈએ છે, ઇટ ઇઝ થ્રુ સેન્સિટિવનેસ. હા, તો આપણે આગળ જોશું જ્યારે લેફ્ટ બ્રેનની વાત કરશું કે કોઈ પણ જગ્યાએ આપણે તથ્ય જોઈ જ નથી શકતા, ફેક્ટને જોઈ જ નથી શકતા, કારણ કે જે જોવાવાળી આંખ છે ઓલરેડી સેન્સિટાઇઝ છે. હા, ત્યાં ઓલરેડી એક જાતની સેન્સિટિવનેસ પડી છે. એ જે જોવા માંગશે એ જ જોશે. હા, હકીકત તો એ જોઈ જ નથી શકતું. ઇવન એને સમાધિ લાગી જાય તો જે સમાધિ એ જોવા માંગે છે એ જ જોશે, જે અનુભવ એ લેવા માંગે છે એ જ જોશે. એ હોલ તો જોઈ જ નથી શકતું. તો જ્યાં સુધી
હા, તમારી એ અંદરનો પ્રાણીમાં સેન્સિટિવિટી નથી આવ્યું ત્યાં સુધી તમે જીવનને નહીં જોઈ શકો. You should be able to see your emotions as animals. આપણી પાસે જે ઇમોશન્સ છે, જે આપણા ભાવ છે, એ કુદરતે પ્રાણીઓમાં પ્રયોગ કરી કરીને એક એક ભાવનું એવોલ્યુશન કરેલું છે. એક એક જે ભાવ આપણી અંદર, હા, પ્રેમનો ભાવ, ઈર્ષ્યાનો ભાવ, આનો ભાવ, જે કંઈ આપણે ભાવ ગણીએ છીએ, એ ભાવનું એવોલ્યુશન પ્રાણી જગતમાં કુદરતે કરોડો વર્ષ કરી કરી પ્રયોગશાળામાંથી પસાર કરીને આપણી અંદર મૂક્યું છે. છે કઈ ઉપર કયું પ્રાણી છે? તો to understand ourselves, સ્વાધ્યાય, હા, તપ સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. સ્વાધ્યાય, સ્વાધ્યાય શબ્દ હા બહુ વપરાય છે, પણ બધાય કહે છે કે સ્વાધ્યાય કર્યું એટલે શું દેખાણું? ભગવાન દેખાણા, આના દર્શન થયા ને તેના દર્શન થયા. કોઈને પ્રાણીનું દર્શન નથી થતું, અને જે બેઠેલું હોય છે પ્રાણી છે. તો સ્વાધ્યાયમાં કયો પ્રાણી બેઠેલો છે? ભગવાનને ન જોતા, હા, કૃષ્ણની બંસીને, હા, એ ન જોતા, દર્શન ન કરતા. જે પ્રાણી અંદર બેઠો છે એને જોવાની કોશિશ કરો. તો જે જીવન આપણે જીવતા જાય એની અંદર જો આપણને પ્રાણી આપણું દેખાતું જાય તો આપણું ઇનર સ્ટ્રક્ચર ઇઝ મિરર્ડ ઇન લાઈફ. આપણે જેમાં સ્ટ્રક્ચર છે, જે બનેલું છે, એક એક આપણી જે સેલ, એક એક આપણી ગાંઠ, એક એક શેનાથી બનેલું છે, એ જીવન એક અરીસો બની જાય એની માટે. હા, આપણા ગુરુ શું કહેશે કે બધાએ ભગવાનનું દર્શન કરો, હા, કઈ ખોટાની દર્શન ન કરો, પણ એ હકીકત છે, જે અંદર પડેલું છે એ હકીકત છે. પહેલા એને તો સ્વીકારો. તો એ જોવાની કોશિશ કરો. જ્યારે તમને પ્રેમ આવે છે તો આ કઈ પ્રાણી કુદરતે કઈ પ્રાણીનો પ્રયોગ કરીને આ પ્રેમ મારી અંદર મૂકેલું છે, એ દેખાવું જોઈએ. હા, કૃષ્ણ રાધાને ન જોતા. હવે આ જે આપણું સ્ટ્રક્ચર છે, તાવડિયાજી એને સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ. તમે જીવનમાંથી શું સ્વીકાર કરી શકો છો? સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. કારણ કે વી હેવ મેડ પીસ વિથ આર ટનલ. આપણે જે સુરંગની અંદર છે ત્યાં આપણે શાંતિથી જીવીએ છીએ, અને એ સુરંગની બહાર કંઈ પણ જો હશે તો આપણું સ્ટ્રક્ચર જો બદલાશે તો આપણને દેખાશે. આપણું બેઝિક સ્ટ્રક્ચર, આપણું માળખું, આપણું ચોકઠું, અને આ ચોકઠા થ્રુ આપણે જીવીએ છીએ. આ ચોકઠા આપણે છે, અને એ ચોકઠાનું જોવા માટેનું પહેલું પગથિયું છે અંદરનું પ્રાણી જોવાનું. એક દિવસ આ જે આપણું ચોકઠું છે, this structure of ours, we will learn how to align this inner structure of ours, harmonizing our individual structure with the deeply underlying and unseen structure of life. એવી રીતે જીવનનું એક પોતાનું સ્ટ્રક્ચર છે, કુદરતનું પોતાનું સ્ટ્રક્ચર છે, આપણી અંદર જે ડિવાઇન ફ્રેગમેન્ટ બેઠેલો છે એનું એક પોતાનું સ્ટ્રક્ચર છે. તો આપણું જે ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રક્ચર છે, એક વખત એને સમજી લે, એને ઓળખી લે, તો એનાથી મુક્ત નથી થવાનું. હા, કે આપણી અંદર મિકેનિકલ હેબિટ છે એનાથી મુક્ત થાઓ, આપણી અંદર યાંત્રિકતા છે એનાથી મુક્ત થાઓ, આ બધી બકવાસની વાતો છે. આ કંઈ કરવાની જરૂર નથી. તમે જસ્ટ ઓળખી જાઓ કે આ માળખું કઈ રીતે આ રીતે બન્યું છે, અને એ માળખું અને જીવનનું માળખું બેવ રિધમમાં કઈ રીતે આવે, એ બેવની હાર્મની કઈ રીતે આવે. કંઈ કરવાની જરૂર નથી. એ માળખા જોડે કંઈ પણ કરવા જશો, હા, તો એ માળખું વધારે મજબૂત બનશે. એક મિકેનિકલનેસ કાઢીને બીજી મિકેનિકલનેસ ઘુસાડશો, હા, ઘરની મિકેનિકલનેસ કાઢશો અને આશ્રમની ઘુસાડશો, હા, વાઇફની કાઢશો અને ગુરુની ઘુસાડશો. બીજું કંઈ તમે નહીં કરી શકો, કારણ કે તમને આવડતું જ નથી બીજું કરતા. તો બધા ટેકનિક્સ મૂકી દેજો આજથી.
No technique has ever helped. હવે જો તમારું સ્ટ્રક્ચર, તમારું અંદરનું સ્ટ્રક્ચર અને જીવનનું સ્ટ્રક્ચરમાં રિધમ આવે, હા, એ બેઉમાં હાર્મની આવવા માંડે, તો અંદર જે ડિવાઇન ફ્રેગમેન્ટ છે, જે એનું સ્ટ્રક્ચર છે, તમને એ ખ્યાલ આવશે કે આ બેઉ સ્ટ્રક્ચર, આ જે અંદર દિવ્યતાનો સ્ટ્રક્ચર પડેલો છે એની જોડે હાર્મની કેમ લે આવો. હવે આ વસ્તુ સિમ્પલ બહુ છે, બહુ જ સિમ્પલ છે, એટલે કોઈને અપીલ નથી કરતો. બધાને અપીલ કરશે, હું કહીશ કે ભાઈ સવારના પોરમાં આટલી ગાયત્રીની માલા કરજો, આટલું આ કરજો, આપણને ઈગોને લાગશે કે કંઈક આપણે કરીએ છીએ. હું કહું કે ખાલી શ્વાસ જ લેવાનું છે, બીજું કંઈક કરવાનું નથી, તો તમને નહીં અપીલ કરે. એટલે તો અમે આ બધું દુકાન ખોલીને બેઠા છે. અમે સવારે કોન્શિયસ સ્લીપ, સાંજે આ તે. હવે તો અમે દુકાન જરાક આમ ફર્સ્ટ ક્લાસ પોલિશ કરવાના છે, બ્રાન્ચ ઓફિસો ખોલીએ છીએ અમે. હા, કરવાનું કઈ નથી, અને અમે બ્રાન્ચ ઓફિસો ખોલીએ છીએ. મારી ઉપર બધા ખીજાય છે કે કેમ તમે ના પાડો છો, કે હા ઘરે બેસીને કરજો, બાકી અમારો ધંધો બંધ થઈ જશે, એટલે તમે આવજો શિબિરમાં. તો આ વસ્તુ બહુ જ સિમ્પલ છે, પણ ઈઝી નથી. એ સિમ્પલ છે, ઈઝી નથી. ઈઝી એ રીતે નથી કારણ કે તમારે મન મૂકીને કરવું પડે. શ્વાસને જ્યારે રિધમમાં લઈ આવવું પડે છે, તો ઇટ ઇઝ અ કમિટમેન્ટ. હા, મારે આ જીવનનો કમિટમેન્ટ છે કે મળતા શ્વાસ સુધી હું આ શ્વાસ રિધમમાં લઈ આવીશ. હા, ઇટ ઇઝ અ કમિટમેન્ટ. તો એ ઈઝી નથી, સિમ્પલ છે. તો લાઈફની અંદર સિમ્પલ વસ્તુઓની અંદર બધું પડેલું છે. જ્યાં તમને કોમ્પ્લેક્સ લાગે કે પેલા આ કરજો, બીજામાં આ કરજો, ત્રીજામાં આ કરજો, ચોથામાં સમાધિ આવી જશે, તો જરાક ગભરાઈને રહેજો. આ જરા ઈગોને સારું લાગે એવી વાત છે. સિમ્પ્લિસિટી લાઈફની નથી એની અંદર. At present we have a deep occupation with fantasy. આપણે વિકલ્પમાં જીવીએ છીએ. આપણે અહીં અત્યારનું ફેક્ટ પણ જોઈ નથી શકતા. ઓલવેઝ વી લિવ ઇન ઇમેજિનેશન. અને ઇમેજિનેશન કેટલું ગાઢ બની ગયું છે. અત્યારે હું ટીવી ઉપર જોઉં, હા સચિન આવ્યો રે ભૈયા, સચિન આવ્યો રે ભૈયા, એટલે મને એમ થાય કે હું પેપ્સી પીવું એટલે હું એ સચિનની જેમ શોટ મારવા માંડું. હા, પેપ્સીની એડ છે, એમ કહેવાય છે કે 1 કરોડ રૂપિયા આપ્યા છે એડ કરવા માટે. તો આ ફેન્ટસીમાં આપણે જીવીએ છીએ. વી કાન્ટ સી આર ઓન ફેન્ટસી. ઇટ્સ ઇમ્પોસિબલ. એટલે તાવડિયાજીએ કીધું કે ભાઈ તમે એ બધું છોડી જ દેજો, એ જોવાની કોશિશ જ ન કરતા, તમે સીધા લાગી જાઓ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરતા. કારણ કે એ એટલું બધું ઊંડું ગયું છે એ ફેન્ટસી. તો જેમ મેં કીધું કે મારી અત્યારની હાલત કેવી છે કે મારી પાસે પૈસા નથી, અને મારી ફેન્ટસી શું છે કે મારે ખૂબ પૈસા જોઈએ છે. તો પિયુષ, અને આ મારી ફેન્ટસી, મારું વિકલ્પ, મારું ઇમેજિનેશન કે હું ખૂબ પૈસાદાર બનીશ. હવે હું શું કોશિશ કરું છું આને આમાં લઈ આવવા માટે. આ ઇંગ્લિશ મારું સમજો છો ને? આને આમાં લઈ આવવા માટે મારી માટે પ્રોબ્લેમ બની જાય છે કે મારી પાસે પૈસા નથી. આને આપણે કહેશું ટાઈપ 1. તો અત્યારે આપણું સ્ટ્રક્ચર કેવું છે? ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ. આપણે બધી બાજુ પ્રોબ્લેમ્સ જ છે. નેશનલ સીન જો, હા, એ પોલિટિક્સનો પ્રોબ્લેમ્સ, ઇકોનોમિક્સનો પ્રોબ્લેમ્સ, એજ્યુકેશનનો પ્રોબ્લેમ્સ, એઇડ્સનો પ્રોબ્લેમ્સ. ક્યાંય કોઈ ક્રિએટિવિટી તમને લાઈફમાં નહીં દેખાય. તમે આજુબાજુ જોશો, દેર ઇઝ નો ક્રિએટિવિટી. કંઈ સર્જનાત્મક તો કંઈ થતું જ નથી. હા, બધાએ પોતપોતાની એનર્જી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જ વાપરી નાખે છે. ને આપણી જિંદગી
હા, મારી પાસે પૈસા નથી, મારે પૈસા જોઈએ છે, મારે પૈસાદાર થવું છે, તો મારી જિંદગી આ જ પ્રોબ્લેમના નિકાલમાં હું વેડફી નાખું છું. આઈ સ્પેન્ડ માય હોલ લાઈફ ટ્રાઇંગ ટુ બીકમ રિચ, રાઈટ? આ ન હોય તો બીજો કોઈ પ્રોબ્લેમ હોય. હું બહુ જાડો છું, કોઈક મને કહે કે હું બહુ જાડો છું, આઈ એમ વેરી ફેટ, તો આઈ ટ્રાય ટુ બીકમ થિન. ફેટનેસ બીકમ્સ અ પ્રોબ્લેમ, રાઈટ? મને કોઈ કે મને ડાયાબિટીસ છે, તો ડાયાબિટીસ બીકમ્સ અ પ્રોબ્લેમ. એનો નિકાલ કેમ કરું? તો આ જે છે ઇટ ઇઝ અ પેન્ડ્યુલમ ટાઈપ સ્ટ્રક્ચર. પ્રોબ્લેમનો નિકાલ, પ્રોબ્લેમનો નિકાલ. આ આપણી હાલત છે અત્યારે. આ પેન્ડ્યુલમ ટાઈપ સ્ટ્રક્ચરથી આપણે મેડિટેશન કરવા જાય છે. હા, આ પેન્ડ્યુલમ ટાઈપ સ્ટ્રક્ચર, અને આ હજારો વર્ષથી બનેલું સ્ટ્રક્ચર છે. તમે રાતોરાત ધ્યાનમાં બેસીને એને બદલાવી ન શકો. હા, આજે મને આ દર્શન થયું ને તે દર્શન થયું. હા, ઇટ હેઝ નો મિનિંગ. એ સ્ટ્રક્ચર એમ બદલતું નથી. હા, જે હજારો કરોડો વર્ષથી બનેલું જે સ્ટ્રક્ચર છે, આ પ્રોબ્લેમેટિક સ્ટ્રક્ચર, ટાઈપ 1 સ્ટ્રક્ચર, એ એમ રાતોરાત બદલાતું નથી. તો આ આપણી કરંટ રિયાલિટી ને ફેક્ટ્સ. આ આપણી ફેન્ટસી. અને આપણું જીવન અ કોન્સ્ટન્ટ એફર્ટ આને અહીંયા લઈ આવવામાં. આને જો સમજવાની કોશિશ કરીએ તો આ ઓટોમેટિક આની અંદર આવી જાય. આપણે જોશું. હા, આને જો કોઈ સમજવાની કોશિશ નથી કરતું, આખું જીવન આને અહીંયા લઈ આવવામાં વેડફી નાખે છે. હવે આ હું શું કામ સમજવાની કોશિશ નથી કરતો? કારણ કે આ મને બોરિંગ બહુ લાગે છે. એની જોડે હું રહી નથી શકતો. જે મારી અત્યારની હાલત છે, જે મારી અત્યારની હકીકત છે, જે અત્યારનું મારું તથ્ય છે, એની જોડે રહેવું બહુ મુશ્કેલ પડી જાય છે. હા, હું ઘરમાં જાઉં ને મારે વાઈફ મારી ઉપર ગુસ્સો કરે તો હું તરત કંઈક બીજું મારું ચાલુ થઈ જાય, ફેન્ટસી. હા, જમવા બેસું અને ખાવાનું સરખું ન મળે તરત મારું ફેન્ટસી ચાલુ થઈ જાય, ઇમેજિનેશન ચાલુ. જે હકીકત છે એની જોડે હું રહેવાની મારી ટેવ નથી, મારી એક એજ્યુકેશન નથી. હું રહી નથી શકતો, હકીકત સાથે રહી નથી શકતો. એ મને બોરિંગ લાગે છે. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ બોરિંગ લાગે છે. આ શ્વાસ લેવામાં શું થશે? વોટ વિલ હેપન બાય બ્રીધિંગ? પણ એવરીથિંગ ઇઝ ઇન ધેટ. એ હકીકત સમજવામાં જ બધું છે. તો આ ફૂલફિલિંગ નથી, ઈગોને ફૂલફિલ નથી કરતું. આપણો જે ઈગો છે, મારું જે અહમ છે, એને અત્યારની હકીકત ફૂલફિલ નથી થતું. મારી પાસે ગાડી નથી, હા, તો હું ઇમેજિનેશન કરો કે ગાડી લઈ આવવી જ જોઈએ. આ હકીકતની અંદર ગાડી આવી જ જોઈએ. હા, હું રહી નથી શકતો એની સાથે. મારી પાસે મેડિટેશન નથી, તો હું ટેકનિક કરું તો આવી જશે. પ્રોબ્લેમ લાઈક સ્ટ્રક્ચર, ઇટ ડઝન્ટ વર્ક. This leads to a pendulum movement. Pendulum. I fantasize. હું એક વિકલ્પ કરું અને અહીંયા લઈ આવવાની કોશિશ કરું. કોઈક દિવસની અંદર તમને એમ દુકાનમાં જાઓ, તમને એમ થાય કે મારે આ શર્ટ લેવું છે, કે આ ચોપડી લેવું છે, કે તમે સે એક મેગેઝિન વાંચતા હોય અને એમ થાય કે આ ગાડી લેવી છે આ મેગેઝિનની અંદર, તો જસ્ટ સ્ટોપ એટ ધેટ મોમેન્ટ. આ પ્રશ્ન શું કામ જાગે છે મને કે આ લેવું છે? એ ક્યાંથી આવે છે? કયો પ્રાણી બોલે છે? આમ જસ્ટ સ્ટોપ એન્ડ આસ્ક યોરસેલ્ફ. ટ્રાય ટુ સેન્સ ઇટ ઇનસાઇડ કે શું માંગે છે આ? કઈ વસ્તુ મારી અંદરથી આ વસ્તુ માંગે છે?